તો જય માતાજી મિત્રો, તો આજે આપણે સવાર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે જગદીશભાઈ ને આપણે અલ્પેશભાઈ ત્રણે જવાના છે આજે આપણે ધનકવાડા મેળે અને આવી ગયા હતા આપણે ભેણા ગુગા બાબાના દર્શન કરવા. આપણે ગુગા બાબાના દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે જઈશું ધનકવાડા મેળે. એટલે બ્લોગની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારા જગદીશભાઈની ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે ચોક જઈને મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દિયોદર 4 રસ્તે અને જો આપણે આ પકોડીની લારીએ પકોડી ખાવાની છે. બોલો જગદીશભાઈ, તમે કોઈ કહેવાના છો આપણે બ્લોગ વિશે? ના બસ પકોડી ખાઈને આગળ નીકળવું છે મેળા માટે. તો બસ ચલો, તો પકોડી ખાવાની હતા જવું છે ને મીડિયમ બને રહેજો, આગળ મોજ કરવાની છે આગળ રેડિયા. હા રેડી રેડી. અરે મુકેશભાઈ પકોડી ખવડાવી. કેવી ખાવી? ગરમ ખાવી, ઠંડી ખાવી કે ઠંડી? તો મિત્રો આપણે પકોડી ખાઈને જવાના છે મેળે, કારણ કે આપણે ખાવા ગાધા વગર નહેરી ગયા હતા. મેળાનો એટલો હરખ હતો ને કે વાત જ છોડી ગયો. એટલે અહીંયા ખાવા ગાધા વગર નીકળી જાય એટલે આપણે થોડી થોડી પકોડી ખાઈ ગયા અને કે આ સિરા દાડો શું મરવાનું થાય આગળ વળી મેળા નહીં હોય ને હોય. હવે પણ આપણે ઓય ખાઈને જવું સારું. વળે ઘણા બધા ભીડી રહીને વળે આપણે કરોડપતિ મોણા. શું કહો જગદીશભાઈ? કોકો તમારી ચેનલનો વ્લોગ છે એટલે તમે કોક બોલું. મિત્રો આ પહેલો વિડીયો છે, પહેલો વ્લોગ છે, તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો. હા ભાઈને થોડો સપોર્ટ કરજો. આ પહેલો વ્લોગ બનાવે છે, તમે સપોર્ટ કરશો તો અમારો ભાઈ કાયમ નવા વ્લોગ લઈને આવતો રહેશે. એટલે થોડો સપોર્ટ કરી દો બધા મિત્રો, આગળ શેર કરજો. તો મળીએ પકોડી બીજી ખાઈ. તો ફાઇનલી મિત્રો આપણે 4 રસ્તે બેસી કંટાળી ગયા હતા. એની વાઇટ જોઈ હતી મારા 2 કલાકથી આવેલા જુઓ. હવે આવી ગયા ને તો કોક આપણે ચેનલ આપણે જગદીશભાઈની ચેનલની અંદર વ્લોગ બનાવે છે તો કોક 2 શબ્દ કહી નાખો તમે. સરસ મજાના લાઈક અને સબસ્ક્રાઈબ કરે એવું તો કોક કહી ગયો. હા રૂટો નથી યાર આપણે કિરણભાઈ તમે જ કોક કહેશો. લાઈક કરો શેર કરો અને આપણે ભાઈ શર્મી ગયા રામ રામ તો કરો. રામ રામ તો કરો, આબરૂ ના કાઢો. તો મળીએ મિત્રો આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ધનકવાડાના મેળામાં પહોંચી ગયા છે અને આપણે જગદીશભાઈ આપણે ફૂલ મોજ કરવાની છે. તો બસ બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે જય હો બસ. તો મિત્રો બ્લોગ જોતા રહેજો. જુઓ પબ્લિક આવી છે ને ગાડી. હા મોજે આપણે અલ્પેશભાઈ જુઓ. ઓહો કોઈ બોલે નહીં તો બોલવાનું ન લેતા નહીં. જુઓ મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે મેળા વધુ પહોંચી ગયા છે. મેળામાં પબ્લિક તો ગોડી. હા જગદીશભાઈ આ બાજુ પગ બોલો યાર, તમે બોલો પગ સારું બોલો યાર. નહીં ભાઈ તમને કોઈ થાય છે મને બોલવાનું? માતાને હજુ તો આપણે સબજૂજમાં બેહવાના છે, પછી આપણે પકોડી ખાવાની છે, પછી બીજો પીવાનો છે અને ફૂલ મોજ કરવાની છે. બ્લોગમાં બન્યા જ રહો તમે. તો ફાઇનલ મિત્રો આપણે મેળા વચ્ચે બેસી ગયા છે. તેના પપ્પા આપણે કોઈ બ્લોગ વિશે કોઈ બોલશે. શું કે દિનેશભાઈ આપણે બ્લોગ વિશે બોલશે? તો છોકરા જો નાના રમે છે. આ બધું બટી તાર ઓમાં બેવું છે, બટી તાર બિહારો. તો અમારે દિનાને બેવું નથી એટલે બિહારો જ બધા જુઓ. છોકરા પૂછે માતાની જોગન હું આખા મેળામાં મોજે ભાવ ફૂલ મોજ મેળામાં. આ બધું આપણે કિરણભાઈ, અલ્પેશભાઈ ને જગદીશભાઈ એવું છે ભાઈ દર્શન કરવા જવું છે એમ. હા તો હજી અમે દર્શન નથી કર્યા. આપણે ભાઈબંધ આવે છે, એ આવે તો પછી આપણે દર્શન કરવા મંદિર અંદર જઈએ. અને થોડીક ટ્રાફિક છે એટલે બ્લોગ બનાવવામાં મજા આવતી નહીં, પણ તો અમે થોડી ગેપ પડી જઈએ બ્લોગ બનાવતા રહીશું અને મોજ કરવાની છે. બાકી ભૂખા ભૂખ બોલ બધી તાર બેવું છે આમાં બેવું છે તાર નહીં દેવું તો બસ. તો ફાઇનલ મિત્રો આપણે ધનકવાડાના મેળાની અંદર ફરી અને આપણે આવી ગયા છે રિયા સીએનજી પંપે અને અહીંયા આપણે આવી ગયા છે અને હવે અહીંયા ચા પાણી કરી બધા મિત્રો બેઠા છે. અને બસ તો મિત્રો આપણે આજે ફૂલ મોજ કરીને બસ આપણે આજે બ્લોગને અહીંયા એન્ડ કરીએ. જો તમને અમારા બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જેવી મોજ આવી.